જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આ ચૈત્ર માસ કથાનો ઓખાહરણ રૂપે વાર્તા ખંડ 8માંનો ભાગ બીજો કરીએ. ખંડ 8મો, શોણિતપુરમાં યુદ્ધ સમારંભ. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી વિડીયોની માહિતી મળતી રહે. શ્રી કૃષ્ણ નારદ આમ તો વાતો કરતા હતા, ત્યાં તો વિનીતા પુત્ર ગરુડજી દ્વારા અતિ ઝડપથી તેઓ શોણિતપુરમાં આવી પહોંચ્યા. પછી કમળનયન શ્રી કૃષ્ણે શંખ હોઠ પર મૂકીને વાયુવેગે તેને ફૂંકવા લાગ્યા. શ્રી કૃષ્ણે શંખ જોરથી વગાડીને શત્રુઓમાં ભય પેદા કર્યો અને શોણિતપુર નગરમાં પ્રવેશ કર્યો. શંખો ભેરીઓના ધ્વનિથી ગર્જનાઓ સહિત બાણાસુરના સૈન્ય ચોપાસ એકદમથી તૈયાર થઈ ગયા. પણ એ યુદ્ધમાં ભય હોઈ પ્રથમ તો બાણાસુર સૈન્યને યુદ્ધ શરૂ કરવાનો આદેશ આપ્યો. કરોડો કીટકગણો આયુધો લઈને એકત્ર થયા અને એ સૈન્ય અખૂટ હતું. બધા દૈત્યો દાનવ રાક્ષસોના આયુધો પ્રકાશતા હતા. પછી જે મુખ્ય પ્રથમ ગણો હતા તેમણે અવિનાશી શ્રી કૃષ્ણ સામે યુદ્ધ શરૂ કર્યું. તેઓના મોઢા ફાટેલા હતા, જાણે તેઓ બળતા અગ્નિ હોય તેવા દેખાતા હતા. ઉગ્ર યક્ષો, રાક્ષસો, કિન્નરો પણ તે ચારે જણ શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન અને ગરુડ સામે ધસ્યા અને ત્યારે તેઓ લોહી તરસ્યા બન્યા હોય એમ જણાતું હતું. તે સેના પાસે પહોંચીને મહાબળવાન બલરામ બોલ્યા, હે શ્રી કૃષ્ણ, તમે આ લોકો માટે મહાભય ઉપજાવો. બુદ્ધિમાન બલરામે આવી પ્રેરણા આપ્યા પછી અસ્ત્ર વિદ્યામાં પારગત હોય યમ તથા અતંક સમાન પ્રભાવવાળા કેશવ કૃષ્ણે તેમનો વધ કરવા માટે અગ્નિય અષ્ટ ધારણ કર્યું. તે અષ્ટના તેજથી અસુરોનો સમુદાયોને શ્રી કૃષ્ણ પ્રભુએ ધ્રુજાવી મૂક્યા. પછી પ્રથમ ગણોનું અક્ષર સૈન્ય હતું તે તરફ પ્રયાણ કર્યું. તે સૈન્યમાં ત્રિશુલો, આદિશક્તિઓ, વૃષ્ટિ, બેંધારી તલવારો, ત્રિલોક ધનુષો, પરિગો રૂપી આયુધો હતા. સૈન્ય ભૂમિ પર હતું તેમાં જે સૈનિકો હતા તે ટોળાબંધ ભયંકર વાહનો પર ઊભા હતા, ધનુષ્ય ધારણ કરીને તૈયાર હતા. મૂછડો, તલવારો, ત્રિશૂળો, ગદાઓ અને પરિઘોથી સજ્જ હતા. પછી બલરામે શ્રી કૃષ્ણને કહ્યું, હે પુરુષોત્તમ, હે પ્રભુ, આ સામે જે સૈન્ય દેખાય છે તેની સાથે આ સંગ્રામમાં હું યુદ્ધ કરવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણ બોલ્યા, મને પણ આવો જ વિચાર આવ્યો હતો. એ શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે હું એ રણભૂમિમાં યુદ્ધ કરવા ઈચ્છું છું. પૂર્વ દિશા ભણી મુખ રાખીને હું યુદ્ધ કરવા લાગીશ. ત્યારે પક્ષીરાજ ગરુડ તો મારી આગળ જ રહેશે. મારી ડાબી તરફ પ્રદ્યુમ્ન અને જમણે તમે રહેજો. આમ આ ઘોર સંગ્રામમાં આપણે એકબીજાનું રક્ષણ કરવાનું છે. વેશપાયનજી બોલ્યા. તેઓ આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે ગરુડજી પર સવારી કરેલી હતી. પછી ગદા, મૂછળ, હળથી તેમણે યુદ્ધ કરવા માંડ્યું. ત્યારે રોહિણી પુત્ર બળવાનનું રૂપ અંતકાળના કાળ સમાન હતું. બલરામ બળવાન હતા અને યુદ્ધના મેદાનમાં ઘૂમવામાં બાહોશ હતા. તેમણે ચારે કોર ઘૂમીને શત્રુઓને હળના અગ્રભાવથી ખેંચીને મૂછળથી ખાંડવા માંડ્યા હતા. તે જ રીતે મહાબળવાન પ્રદ્યુમ્ને બાણો વડે યુદ્ધ શરૂ કર્યું હતું. દાનવોને ચોપાસથી ઢાળી દીધા. શંખ, ચક્ર, ગદાને ધારણ કરનાર શ્રી કૃષ્ણે વારવાર શંખ વગાડીને યુદ્ધ કરવા માંડ્યું. તે જ પ્રમાણે બુદ્ધિવત ગરુડજી પણ પોતાની પાંખો વડે અનેક દૈત્યોને સમૂહ પ્રહારો કરીને તથા નખો અને ચાંચથી ચીરી નાખીને યમરાજના ધામ મોકલતા હતા. આમ દાનવોના સૈન્યને તેઓએ મારવા માંડ્યું. ત્યારે એ સૈન્ય ભયંકર પરાક્રમવાળું હોઈ બાણો વર્ષાથી હણાઈને નાસભાગ કરવા માંડ્યું. ત્યારે ત્યાં એ સૈન્યના રક્ષણ કરવા જવર ત્યાં આવ્યો. તેને 3 પગ, 3 માથા, 6 ભુજા, 9 નેત્રો હતા. ભસ્મીરૂપી હથિયાર હતું. રુદ્ર સાથે જ બંધ હોઈ તે જવરકાળ અતંગ અને યમદેવના જેવો ભયંકર હતો. તે મેઘ ગર્જના જેવી ચીસો પાડતો હતો. વીજ કડાકા જેવો તેનો અવાજ હતો. તે નિશાસા નાખતો અને બગાસા ખાતો. નિંદ્રાયુક્ત હતો. બંને નેત્રો નમાવીને તે શરીરને બેડોળ બનાવતો હતો. નેત્રો નિસ્તેજ હતા. તેનું ચિત્ત ઠેકાણે નહોતું. તેણે ક્રોધિત થઈને બલરામને કહ્યું, બળને કારણે તું મદોમક્ત થયો છે.
ને આ રણમાં તું મને જોતો નથી. ઊભો રહે, હવે તું જીવતો પાછો જાય તેમ નથી. આમ કહીને તે જવર ખડખડાટ હસ્યો અને બલરામ સામે ધસી ગયો. કાળા અગ્નિ જેવી મુઠ્ઠીથી તે ભય પેદા કરતો હતો. રણ મેદાનમાં સહસ્ત્ર મંડળોમાં ઘૂમી રહ્યો હતો. તે એટલી ઝડપથી ફરતો હતો કે જેથી રોહિણી પુત્ર બલરામને તે દેખાતો ન હતો. પછી એક વેળા તો અપ્રતિમ અતીતવાળા તે જ્યારે એકાએક ઉતાવળે પોતાની ભસ્મ ફેંકી હતી ને ભસ્મ બલરામની છાતી પર પડીને મેરુ પર્વતના શિખર પર પડી હતી. તેણે તે શિખરને સળગાવી દીધું હતું અને ચીરી નાખ્યું હતું. બાકી રહેતી ભસ્મથી બલરામ બળવા લાગ્યા હતા. નિશાસા નાખતા બગાસા ખાતા હતા. આંખો ગરમાઈ ગઈ હતી અને રૂવાડા ખડા થઈ ગયા હતા. ચિત્તભ્રમ થઈને હાંફતા હતા. લગભગ બેભાન જેવી અવસ્થામાં બલરામે શ્રી કૃષ્ણને કહ્યું, હે શ્રી કૃષ્ણ, હે મહાકૃષ્ણ, હું તમારા શરણે છું. તમે મને નિર્ભય કરો. હું ચારે કોરથી બળી રહ્યો છું. મને કઈ રીતે શાંતિ થાય? બલરામે આવા વાક્યો કહ્યા ત્યારે શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, તમારે કરવું જોઈએ નહીં. આટલું કહીને બલરામને ભેટ્યા. તરત જ બલરામ દાહરહિત થયા. તેમને દાહમાંથી મુક્ત કર્યા પછી મધુસૂદન શ્રી કૃષ્ણ અત્યંત ક્રોધિત થઈ ગયા અને પછી તે વાસુદેવે તે વેળા પેલા જવરને કહ્યું, હે જવર, આવ તારી પૂરી શક્તિથી તું આ યુદ્ધમાં લડ. તારો પુરુષાર્થ તું બતાડ. ત્યારે મહાબળવાન તેણે પોતાના ડાબા જમણા હાથ વડે જ્વાળાયુક્ત પુષ્કળ ભસ્મ શ્રી કૃષ્ણ તરફ ફેંકી. તરત જ શ્રી કૃષ્ણને પણ જાણે શરીરમાં દાહ ઉપડ્યો. પછી જવરનો અગ્નિ શાંત થયો. ત્યારે એ જવરે સફરાકારના પોતાના 3 બાહુ વડે ભગવાન શ્રી કૃષ્ણના હોઠ પર પ્રહાર કર્યો અને છાતી પર પ્રહાર કર્યો. પછી તો એ મહાયુદ્ધમાં બંને વચ્ચે તુમુલ પુષ્ટિ પ્રહારો થવા લાગ્યા. મહાબળવાન શ્રી કૃષ્ણ જવરની મુષ્ટિ પ્રહારોના અવાજો વીજ કડાકા જેવા હતા. બંનેનું દારૂણ યુદ્ધ જામ્યું હતું. ત્યારે આવા પ્રહારો નહીં કરવા જોઈએ એવા અવાજો થવા લાગ્યા. એક મુહૂર્ત પ્રયત બંને મહાત્માઓની યુદ્ધ ચાલ્યું. પછી સુવર્ણ અલંકારોથી શોભિત અને આકાશમાં ઘૂમતા એ જવરને જગદાધાર શ્રી કૃષ્ણે પોતાની ભુજાના કંકણો વડે બંને ભુજાઓ વચ્ચે ભેરવી ભીસીને અતિશય પીડા પેદા કરી હતી અને જગતનો ક્ષય કરતા હોય તેમ પોતાનું શરીર રણભૂમિમાં ધારણ કર્યું હતું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓખાહરણ 8મો ખંડ સમાપ્ત. મિત્રો, આ કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ખંડ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.